તો તમને હું સિરિયલ સાસ બિલ્ડર કહી શકું? ના, હજુ તો નહીં. લેટ્સ મીટ અમિત પી જીવાની. કેમ છો અમિતભાઈ? એકદમ મજામાં. નાનપણથી અલગ અલગ ફેક્ટરીઝમાં કામ કરવાનો મોકો મળેલો છે. કોઈ કામ કરવા જવું પડતું એવું નહીં, પણ ઘણા બધા સગાવાલાને ત્યાં વેકેશનમાં જતા અને વેકેશનમાં ક્રિકેટ રમવાને બદલે એમના કારખાને જતા. સો વોટ ઇઝ ધ ટોપ 3 પ્રોસેસ વર્ધી ક્વોલિટી વિચ નીડ્સ ટુ મતલબ એમ્પ્લોયમાં હોવી જોઈએ? ત્યારથી હું ત્યાં જમવા અમને એ લોકો લઈ જાય, અમારા જે કાઉન્ટર પાર્ટ હોય ને, એટલે ત્યારથી એમ થયું કે આપણે પણ આપણી ઓફિસમાં આવું કંઈક કરવું છે કે ત્યાં ને ત્યાં ફ્રેશ ખાવાનું જમવાનું બને અને લોકો ત્યાં જ જમે. અમિત જીવાની માઉન્ટેન વધારે ગમે છે, બીચ વધારે ગમે છે? માઉન્ટેન્સ. આજે પણ મારા ઘણા બધા ક્લાયન્ટ્સ મારા પર્સનલ વોટ્સએપ માટે છે. Welcome back to another episode of Chai Time with Manthan Baba. In today's episode, we are going to meet a personality who started his journey from civil engineering to the engineering of one of the most loved SaaS product, CEO of Simprosys, founder of Machine Wale, and brain behind the ProViews. Let's meet Amit P. Jeewani. કેમ છો અમિતભાઈ? એકદમ મજામાં. સો અમિતભાઈ, તમે સિવિલ એન્જિનિયરિંગથી સ્ટાર્ટ કર્યું અને યુ આર કરન્ટલી વન ઓફ ધ પાર્ટનર ઓફ અ ગ્રેટ સાસ પ્રોડક્ટ. તો આ જર્ની કેવી રીતે હતી તમારી? એટલે સિવિલ એન્જિનિયરિંગ મારી બાય ચોઈસ હતી. મતલબ મેં ભણવા માગતો હતો કે મેં સિવિલ એન્જિનિયરિંગ કન્સ્ટ્રક્શનનો બિઝનેસ કરવા માગતો હતો. એક નાનકડી ઈચ્છા હતી અને નસીબથી એ એન્જિનિયરિંગમાં એડમિશન પણ મેનેજ કરી શક્યો. પછી પાસ આઉટ કરીને એક નાનકડી જોબ કરી, પછી એક નાનકડો કોન્ટ્રાક્ટ લીધો, સારું ચાલ્યું. બીજો અચાનકથી બહુ મોટો કોન્ટ્રાક્ટ લીધો, જેમાં ઘણી બધી ભૂલો કરી, બહુ બધી હાલત ખરાબ થઈ ગઈ. ફાઇનાન્શિયલ તો સૌથી વધારે મતલબ અનએક્સપેક્ટેડ રસ્તાઓ નીકળ્યા આમાં, મતલબ એ રસ્તા ઉપર ચાલવું પડ્યું. અને પછી અંતે કાંઈ નહોતું, બધું બંધ કરીને ઘરે બેઠા હતા, કોમ્પ્યુટર હતું. અને આઈ વોઝ રિલેટિવલી અ ગુડ રાઇટર ઇન 2011 in Ahmedabad compared to the other writers options available to the market. So I started taking the content writing assignments of articles for SEO and web page content. થોડું મારું સારું હતું કે હું બીજા અલગ અલગ બિઝનેસીસને સમજી શકું પ્રમાણમાં. નાનપણથી અલગ અલગ ફેક્ટરીઝમાં કામ કરવાનો મોકો મળેલો છે. કોઈ કામ કરવા જવું પડતું એવું નહીં, પણ ઘણા બધા સગાવાલાને ત્યાં વેકેશનમાં જતા અને વેકેશનમાં ક્રિકેટ રમવાને બદલે એમના કારખાને જતા. ત્યાં બધી વસ્તુ કેવી રીતે ચાલે, કેવી રીતે ન ચાલે એ બધું સમજતા. એટલે કન્ટેન્ટ રાઇટિંગ સારું કરી શક્યો હું શરૂઆતમાં. 2011-12ની વાત છે. પછી જોતા હતા ધીમે ધીમે લોકો કન્ટેન્ટ રાઇટિંગ શા માટે કરાવે છે, કયા કીવર્ડ કેમ નખાવડાવે છે, એ બધું સમજવાની ટ્રાય કરી. સમજતા થોડું ઘણું એસીઓ સમજાઈ ગયું. તો પછી એસીઓનું કોમ્પ્રિહેન્સિવ પેકેજવાળું વર્ક લેવા માંડ્યો હું, કે એસીઓ પ્લસ આર્ટિકલ આ તે બધી રીતે. એસીઓનું કામ સારું ચાલતું હતું. સમવેર અરાઉન્ડ 2012-13 અમુક ક્લાયન્ટ્સ પૂછતા મને કે તમે એસીઓ સિવાય બીજું શું સારું કરી શકો. એટલે અલગ અલગ ટ્રાય તો કરતા હોય, પણ મેં કીધું હું ગૂગલ એડ્સમાં પણ હું થોડું ઘણું શીખેલો છું. મેં ક્યારેય કોઈ કામ નથી કરેલું, પણ મેં એ વખતે જે વાંચવા મળતું, એ વખતે યુટ્યુબ એટલું પોપ્યુલર નહોતું. અને 2012માં લગભગ મારી પાસે કનેક્શન પણ 512 kbpsનું જ હતું. એટલે વિડીયોઝ ફોલો કરવા થોડુંક કોમ્પ્લિકેટેડ હતું એ દિવસોમાં, પણ કરી લેતા હતા. અને એવામાં મને ગૂગલ એડ્સના અસાઇનમેન્ટ મળેલા. પછી ધીમે ધીમે ગૂગલ એડ્સની અંદર એક પર્ટિક્યુલર એડ્સ કેટેગરી છે, શોપિંગ એડ્સ. શોપિંગ એડ્સના અસાઇનમેન્ટ વધુ મળવા માંડ્યા. એમાં વધુ સારી ગ્રીપ મળી. શોપિંગ કેમ્પેનના કામ કરતાં એક સ્કેલ્ડ ઓપરેશન રિયલાઇઝ થયું, જે અમે મેન્યુઅલી મજૂરીની જેમ કરતા હતા, ક્લર્કની જેમ કરતા હતા. શોપિંગ ફીડ ઓપ્ટિમાઇઝ કરવાનું કામ અમે જાતે CSVs પ્રોસેસ કરતા ને એવું બધું, અથવા તો માર્કેટમાં જે બીજા બધા ટૂલ અવેલેબલ હતા એમાં પણ કરતા, પણ સંતોષ નહોતો એમ જોઈએ એવું. એટલે જાતે એક ટૂલ બનાવ્યું પોતાના યુઝ માટે. ઇન બિટવીન મેં 1-2 ફેલ્ડ જર્ની કરેલી ટૂલ બનાવવાની આ તે બધી. પણ આ એક એવું હતું કે હું જે ક્લાયન્ટ્સ પાસેથી વ્હાઇટ લેબલ વર્ક અસાઇનમેન્ટ્સ લેતો હતો એમને મેં આપ્યું, મેં ટ્રાય કરવા. અને એમને પણ શરૂઆતના વર્ઝનને પણ એપ્રિશિએટ કર્યું. પછી તો શું હોય કે એકવાર
તમે પહેલી પ્રોડક્ટ સારી બનાવો ને 10, 15, 20 લોકો વાપરતા હોય ને પછી તમે એને ટચ માર્યો એટલે એ લોકો તમને આઈડિયા આપે નવા કે આમાં આ સુધારો, આ સુધારો, આ સુધારો. અને એ બહુ જરૂરી છે કે મેં ઘણી બધી વખત ઘણા બધા SaaS ફાઉન્ડર્સને મળ્યો છું અને ક્યારેક અમુક લોકોને હું સલાહ આપું કે આ તમારું આમ કરો ને તેમ કરો, એટલે ખબર નહીં એ લોકોને શું હોય, રિજિડ હોય. પણ મારા ખ્યાલથી મારા કેસમાં મેં લોકોને સાંભળ્યું ને એક મર્યાદિત માત્રામાં ઇમ્પ્લિમેન્ટ કર્યું, સારું પ્રોડક્ટ બની. ધીમે ધીમે તો અરાઉન્ડ 2019માં અમુક એ વખતે પણ 19માં પણ એટલું યુટ્યુબ પોપ્યુલર નહોતું જેટલું અત્યારે છે. 19માં બ્લોગર્સે કવર કરેલું કે ધીઝ આર વન ઓફ ધ બેસ્ટ ટૂલ્સ, એમાં મારું નામ મંડવાવા. અને પછી તો ઘણા બધા કમ્પ્યુટર્સની હાલત ખરાબ થઈ ગઈ કારણ કે અમારું પ્રાઇઝિંગ અમે જે વેલ્યુ ડ્રાઈવ કરતા તેની સામે કાંઈ નહોતું. એટલે મારી પાસે હું એમ કહું કે હું બિગિનરથી લઈને ટોપ લેવલ એન્ટરપ્રાઇઝ બધા જ ક્લાયન્ટને ફૂલફિલ કરી શકો, એક્સપેક્ટેશન્સ ફૂલફિલ કરી શકો એવી પ્રોડક્ટ બની ગઈ ધીમે ધીમે. ત્યાંથી પછી અહીંયા છીએ. તો અત્યારે તમે મતલબ સિમ્પ્રોસિસનું ફૂલ ફોર્મ ક્યાંથી આવ્યું, કે આ સિમ્પ્રોસિસ નામ ક્યાંથી આવ્યું? 2012માં હું જ્યારે કન્ટેન્ટ રાઇટિંગનું કામ કરતો ને ત્યારે મને મારા એક ક્લાયન્ટ થ્રુ એક ERP સોફ્ટવેર હતું જેના માટે મને એક SEOનો એક નાનકડો હિસ્સો આપવામાં આવ્યો હતો કે આર્ટિકલ પણ લખવાના, એમાં લિંક પણ ઇન્સર્ટ કરવાની, એ ત્યાંથી એક સીટ આવી હોય એ રીતે અને પબ્લિશ કરવાના. એટલે એમનો બિઝનેસ જ્યારે સમજીએ ત્યારે તમે લખી શકો ને. એટલે ધીમે ધીમે એવું લાગતું હતું કે આ બધું પ્રોસેસીસ સિમ્પ્લિફાઈ કરવાનું કામ કરે ERP. એટલે મેં કીધું આપણે પણ આવું કંઈક કરશું ફ્યુચરમાં જ્યારે આગળ એક નેક્સ્ટ લેવલે જાશું ત્યારે. એટલે સિમ્પ્લિફાઈંગ પ્રોસેસીસ એન્ડ સિસ્ટમ્સ એને મેં પછી આખું સ્ક્વીઝ કરીને સિમ્પ્રોસિસ કર્યું. સો અત્યારે તમે સિમ્પ્રોસિસ સિવાય બીજી 2 કંપની મેનેજ કરો છો, મશીન વાલે અને પ્રોવ્યુઝ. બીજું તમારા કેફેટેરિયા વાળો કોન્સેપ્ટ છે, ગૌશાળા વાળો કોન્સેપ્ટ છે. તો આ બધું મેનેજ કરવા માટે તમે માઇન્ડસેટ ક્યાંથી લાવો છો અને ટાઈમ ક્યાંથી લાવો છો? ટાઈમ તો ખબર નહીં પણ માઇન્ડસેટ તો હા મને થોડોક છે કે મને સતત નવું જોઈએ. હું મારી જર્ની જોઉં ને તો હું કન્ટેન્ટ રાઇટર તરીકે ચાલુ કરેલું, SEO બનેલો, PPC કન્સલ્ટન્ટ બનેલો, શોપિંગ ફીડ એક્સપર્ટ બનેલો. શોપિંગ ફીડ એક્સપર્ટ્સને પછી એને સોફ્ટવેરમાં બનાવી, હવે એ સોફ્ટવેર બની ગયું, ચાલી ગયું, પછી બીજું સોફ્ટવેર બનાવવાનું મન થયું, ત્રીજું સોફ્ટવેર બનાવવાનું મન થયું. અને નસીબથી ટીમ સારી મળી જાય છે. ટીમ મેમ્બરો ઘણા બધા એવા મળી જાય છે કે જે તમારું અમુક એવું કામ કટ શોર્ટ કરી નાખે જે તમારે ન કરવું પડે. એટલે ટાઈમ મળી જાય છે ત્યાંથી. અને હા ક્યારેક ક્યારેક એવું ફીલ થાય કે ભાઈ આ વસ્તુ મેં જાતે સારી કરી હોત, પણ ક્યારેક ક્યારેક જલાવી લઈએ, ભોગવી લઈએ. તો તમને હું સિરિયલ SaaS બિલ્ડર કહી શકું? ના, હજુ તો નહીં, હજુ ટાઈમ છે. બનશું જ્યારે 2 કે 3 પ્રોડક્ટ 100% લેવલે પહોંચશે ત્યારે સિરિયલ SaaS બિલ્ડર કહી શકાય. ઓકે. સો સિમ્પ્રોસિસ અત્યારે તો કી પ્લેયર છે શોપિફાઈ અને ગૂગલ ઇકોસિસ્ટમમાં. તો કોઈ કી મોમેન્ટ હતી જ્યારે તમને લાગ્યું કે આ ડિફાઇનિંગ મોમેન્ટ છે તમારી પ્રોડક્ટ માટેની? આમ તો ઘણી, પણ આમાં શું છે, એમાં અલગ અલગ લેવલ અલગ અલગ સમય ઇવોલ્યુશન થયા છે. પણ હા, શરૂઆતમાં જે મેજર હતું એ હતું કે મેં મારા ક્લાયન્ટ્સને જ્યારે પ્રોડક્ટ આપેલી ત્યારે ખબર નહીં કોણ ક્યાંથી કેવી રીતે અમુક રાઇટર્સના હાથમાં પહોંચી ગઈ, બ્લોગર્સના હાથમાં પહોંચી ગયું અને એમને અમારી પ્રોડક્ટને ઇવેલ્યુએટ કરી. અને ત્યાંથી જે પોપ્યુલર બ્લોગમાં જે કવરેજ મળ્યું ને એ બહુ સારું હતું. કારણ કે નોર્મલી ઇવન નોટ સો પોપ્યુલર બ્લોગર્સ હોય ને એ પણ પોપ્યુલર બ્લોગર્સને ફોલો કરે. ઓકે. એટલે પોપ્યુલર બ્લોગમાં એક ટોપ લેવલ બ્લોગમાં તમારી પ્રોડક્ટનું કવરેજ મળ્યું. હવે મેં એને એક પૈસો નથી આપેલો એ ભાઈને, પણ હવે એને કારણે શું થયું કે જે એસ્પાયરિંગ બ્લોગર્સ હોય બધા, જે લોકો મહેનત કરતા હોય, કન્ટેન્ટ લખતા હોય, કવરેજ અલગ અલગ પ્રોડક્ટ્સને કવર કરતા હોય, એ લોકો પણ અમારી પ્રોડક્ટને યુઝ કરી, એક્સપેરિમેન્ટ કર્યા, કવર કર્યું, બધું ટ્રાય કરી. અને ત્યાંથી છે ને થોડું વાયરલિટી જેવો એક બેનિફિટ મળી ગયો કે ઘણા બધા લોકો અમારી વિશે વાત કરતા થયા. ઓકે. ઇન્ટરનેટ મીડિયામાં. અને આજની તારીખેમાં પણ હું કોઈને પણ એફિલિએટ રેવન્યુ નથી આપતો, પણ છતાંય યુટ્યુબની દુનિયામાં તમે ચેક કરો તો ગૂગલ શોપિંગ ઉપર એવરી થર્ડ વિડીયો ટોક્સ અબાઉટ અસ. ઓકે. જ્યારે માર્કેટમાં બીજા બધા લોકો વિડીયોમાં કવરેજ લેવા માટે પૈસા આપે છે, અમે નથી આપતા. સો એ જ વાતથી આગળ વધીએ કે એવરીવન ઇઝ ટોકિંગ અબાઉટ VC, વેન્ચર કેપિટલિસ્ટ, કે ફંડિંગ લાવવું છે. તો વિધાઉટ ફંડિંગ કેવી રીતે આટલા લેવલનો SaaS બિઝનેસ જનરેટ કરી શકાય?
જે બધા બિઝનેસ ન બને વિધાઉટ ફંડિંગ, એ તો સાચી વાત છે. ઘણા બધા બિઝનેસીસમાં ફંડિંગ જોઈએ. અમારા કેસમાં એવું હતું કે મારો પોતાનો કન્સલ્ટિંગનો સર્વિસીસનો બિઝનેસ સાઈડમાં જ ચાલુ હતો. એટલે જે અર્લી સ્ટેજ રિકરિંગ એક્સપેન્સીસ હતા, સેલેરીના, સર્વર્સના, તે બધા જ્યાં સુધી બ્રેક ઇવન ના આવ્યો ત્યાં સુધી અમે અમારા સર્વિસ બિઝનેસમાંથી ફંડ કરેલા છે. કે જે માની લો કે હર મહિને 2 લાખ રૂપિયા બચતા હોય તો એ 2 લાખ રૂપિયામાંથી આ લોકોની સેલેરી આપી, અહીંયા સર્વર્સના, અને એવું અમે શરૂઆતમાં કરી છે. કારણ અમે જ્યારે, બહુ સાચી વાત કરું, મેં જ્યારે કામ કરવાનું ચાલુ કર્યું ત્યારે મને આ વીસી જેવો કન્સેપ્ટ ખબર નહોતો. એટલે જે કંઈ કરવાનું હતું એ આપણી પાસે સંસાધનો અવેલેબલ છે એમાંથી જ કરવાનું હતું, અને લખેલું થઈ ગયું. સર, તમારા માટે પ્રોડક્ટ કિંગ છે કે એક્ઝિક્યુશન કિંગ મેકર છે? એક્ઝિક્યુશન. તમે કેટલા ફાસ્ટ કામ કરી શકો છો, તમે કેટલું ફૂલફિલિંગ ડેવલપમેન્ટ અને સર્વિસીસ રેન્ડર કરી શકો છો, બંને એક્ઝિક્યુશનમાં જ છે. ઇટ ઇઝ નોટ અબાઉટ પ્રોડક્ટ સ્ટ્રેટેજી. ઓફકોર્સ પ્રોડક્ટ સ્ટ્રેટેજી વગર તો કામ જ ન થાય, પણ સારી પ્રોડક્ટ સ્ટ્રેટેજી બનાવનારા માર્કેટમાં 10 છે, એક્ઝિક્યુટ કરનારો એક જ છે 10માંથી. સાચી વાત છે. સો હવે આપણે જમ્પ કરીએ મશીન વાલે પર. જેવી રીતે તમે તમારા ઇન્ટ્રોડક્શનમાં કીધું કે તમે નાના હતા તો ક્રિકેટ રમવાની જગ્યાએ તમે ફેક્ટરી પર જતા હતા, અને તમને ત્યારથી ખબર પડી કે ફેક્ટરીમાં કયા ટૂલ્સ હોય કે કેવી રીતે. તો ઇઝ ઇટ ધ સ્પાર્ક ઓફ? નહીં, એવું નથી. એટલે હું ઓલરેડી મોટા બધા જ મશીન્સ હોય, મોટું કોઈ પણ મશીન હોય, કોઈ પણ મતલબ ઇવન બાઇક હોય કે જેસીબી હોય કે ડમ્પર હોય, ટિપ્પર ટ્રક હોય, લક્ઝરી બસ હોય, કોઈ પણ મોટું મશીન, ઇવન સ્ટેટિક મશીન પણ હોય, મને પહેલેથી શોખ છે. એટલે આ મશીન વાળા છે એ ટિપિકલ ફેક્ટરી મશીન માટે નથી. ધીસ ઇઝ પ્રાઇમરી ફોર કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી મશીનરી. જે એસ્કેવેટર્સ હોય છે, રોડ રોલર્સ હોય છે, ડોઝર હોય છે, પેવર હોય છે, ગ્રેડર હોય છે, ટિપ્પર ટ્રક્સ હોય છે, કોન્ક્રીટ મશીન્સ હોય છે, કોન્ક્રીટ ટ્રાન્ઝિટ મશીન્સ હોય છે. એ આ આખી પ્રોડક્ટ છે એને અરાઉન્ડ છે કે ભાઈ એનું ERP બનાવી રહ્યો છું હું. ફોર એક્ઝામ્પલ, મારી પાસે 2 જેસીબી છે અને 5 ડમ્પર છે. આજે આપણે અમદાવાદમાં બેઠા છીએ, પણ ચાલે છે કોઈ વલસાડના કોઈ પહાડમાં, ડુંગરમાં, વલસાડ જિલ્લાના. તો મને અહીંયા બેઠા બેઠા મને રોજનું મારું સર્વેયું મળી જાય, રિપોર્ટ્સ મળી જાય. નોર્મલી અત્યારે કેવું હોય કે ફોન કરવો પડે કે આજ કેટલા કલાકનું કામ થયું, અથવા તો કેટલા ઘન મીટરનું કામ થયું, અથવા તો જો કલાક ઉપર મશીનરી અપાયેલી તો કલાકનું જોવાનું, અને ઘન મીટર એટલે મતલબ વોલ્યુમ ઉપર હોય તો, અથવા તો ટન ઉપર અપાયેલું તો ટન ચેક કરવા પડે. ને એ બધી ત્યાંથી ચાલુ થશે ને પછી નેક્સ્ટ લેવલે એકદમ જ્યારે પહોંચશે ફાઇનલ લેવલે, ત્યારે ક્યાં કોસ્ટ ઓપ્ટિમાઇઝ કરવી, ક્યાં કયો ઓપરેટર કેટલો ઇફેક્ટિવ છે, કયો ઓપરેટર કેટલો સ્લો છે, કયો ઓપરેટરમાં મશીનમાં મેન્ટેનન્સ વધારે આવે છે, કઈ બ્રાન્ડમાં મેન્ટેનન્સ વધારે આવે છે, એ લેવલની ઇન્સાઇટ્સ અમે આખી બધી મશીન વાલે થ્રુ બનાવીને આપશું. કે ભાઈ સેમ મશીન તમે વોલ્વોનું લો અને સેમ મશીન તમે જેસીબીનું લો, સેમ કામમાં, સેમ સાઇટમાં ઓલમોસ્ટ સેમ લેવલના ઓપરેટર્સ વાપરતા હોય, તો તમારા માટે ROI ફ્રેન્ડલી કઈ બ્રાન્ડનું મશીન છે. તો ઇન્ડિયામાં B2B માર્કેટ પ્લેસનું એક્સેપ્ટન્સ ઓછું છે, એવું ઇઝ ઇટ ટ્રુ? કે એ કહી શકાય, પણ એમાં ઘણું બધું છે. ઓનેસ્ટલી કહું ને તો B2B કરતાં ઇન્ડિયામાં હજુ સંબંધોની કિંમત વધારે છે. ઓકે. એટલે રેફરન્સ થ્રુ વધારે કામ થાય. B2B માર્કેટ પ્લેસીસ જે લોકો છે ને, એ લોકો એક ઇન્ક્વાયરી 25 જણાને મોકલે છે. ઓકે. આજે મેં તમારી પ્રોફાઇલ ઉપર ઇન્ક્વાયરી કરી હોય તો મને તમારે ત્યાંથી જ કોલની અપેક્ષા હોય. ઓકે. પણ લોકો લીડ્સ બાય કરવાના ચક્કરમાં અને લોકો માર્કેટ પ્લેસીસ લીડ્સ સેલ કરવાના ચક્કરમાં તમારી પ્રોફાઇલ ઉપર કરેલી ઇન્ક્વાયરી બીજા તમારા જે 10 બિઝનેસને મોકલે. અને એ લોકોનો મને કોલ જ્યારે આવે ને ત્યારે મને એમ થાય કે આઈ એમ ચીટેડ બાય માર્કેટ પ્લેસ. હું તો અપેક્ષા રાખતો તો ફક્ત મંથનભાઈનો જવાબ આવે. હવે એમાં ઘણી બધી વખત એવું પણ હોય છે કે મંથનભાઈની પ્રોફાઇલ હોય છે, પણ એ લોકો એટલી સિરિયસલી લીડ્સને નથી લેતા હોતા. એટલે બંને સાઈડથી પ્રોબ્લેમ થાય. અને ઘણી બધી વખત તો મંથનભાઈ બીજા દિવસે સવારે ફોન કરે ત્યાં સુધીમાં તો મારા જેવા કોલરે કોઈ બીજી લીડ્સ પાસેથી પણ લીડ ક્લોઝ કરે. એટલે અલગ અલગ પ્રકારના એક્સપિરિયન્સ થાય છે. કોઈ જગ્યાએ સેટિસ્ફેક્ટરી હોય છે, કોઈ જગ્યાએ નોટ સો સેટિસ્ફેક્ટરી હોય છે. પણ અમારા કેસમાં એવું હશે કે તમે જેને ઇન્ક્વાયરી કરી હશે એને જ તમારી માહિતી જશે, બીજા કોઈને નહીં જાય. પછી એ માહિતીનો એ બિઝનેસ ઉપયોગ કરે તો ઠીક છે, ન કરે તો ઠીક છે. ઓકે, ગ્રેટ. સો
જે રિવ્યુ વાળી વાત થઈ એ પ્રોવ્યુઝ વોટ મતલબ પહેલા તો પ્રોવ્યુઝ છે શું એ પ્રોવ્યુઝ પ્રોડક્ટ રિવ્યુઝ ઓકે અગેન એનું પણ એક સ્ક્વીઝ વર્ઝન છે સેમ Okay. પ્રોસેસની જેમ જ. અને પ્રોડક્ટ વ્યૂઝ પણ કહી શકો તમે એને કે ભાઈ મારો આ પ્રોડક્ટ પ્રત્યે શું વ્યૂ છે એમ. એટલે અમે જે ઈ કોમર્સ બિઝનેસીસ છે જે લોકો પોતે પ્રોડક્ટ સેલ કરતા હોય છે એ લોકોના પ્રોડક્ટ્સની માટે રિવ્યૂઝ કલેક્ટ કરી છે એમના કસ્ટમરો પાસેથી. અને આ વસ્તુ જ્યારે કોઈ થર્ડ પાર્ટી જેમ કે અમે છીએ એ કરતી હોય ને ત્યારે કલેક્શન એફિશિયન્સી વધી જતી હોય છે. ઓકે કારણ કે ફર્સ્ટ પાર્ટી જે માણસે સેલ કરેલી છે એ જ રિવ્યૂ કલેક્ટ કરતો હોય ને તો લોકો એને ઓછો ફીડબેક આપે. કોઈ ત્રીજો વ્યક્તિ એઝ એન એડવોકેટ કે એઝ એ ન્યુટ્રલ રિવ્યૂ કલેક્ટર કોઈ રિવ્યૂ રિક્વેસ્ટ મોકલે ને તો રિવ્યૂ કલેક્શન થોડું સારું થાય. પ્લસ અમે સર્ટિફાઈડ એગ્રીગેટર બનવા જઈ રહ્યા છીએ ઘણા બધા અલગ અલગ માર્કેટિંગ પ્લેટફોર્મ્સના. તો ત્યાં પણ અમે આ રિવ્યૂઝનો ડેટા સિંક કરીએ તો એ લોકો પણ અમારા થર્ડ પાર્ટી દ્વારા પ્રોસેસ થતો ડેટા થોડો વધુ રિલાયબલ માને છે રેધર દેન સ્ટોર ઓનર્સ. કારણ કે સ્ટોર ઓનર્સ જ્યારે પોતે રિવ્યૂ કલેક્ટ કરે ત્યારે ખરાબ રિવ્યૂઝને સુપ્રેસ કરવામાં આવતા હોય છે એવી ફિલિંગ્સ કોમનલી છે બધાને. સો સિમ્પ્રોસિસનું વિઝન અને પ્રોવ્યુઝનું વિઝન કેવી રીતે અલગ છે કે વોટ અલગ નથી એકચ્યુઅલી અલાઇન છે. અલાઇન છે. હા અમે સિમ્પ્રોસિસના જે ક્લાયન્ટ્સ છે ને એ જ અમારા ક્લાયન્ટ્સ પ્રોવ્યુઝમાં છે. અને ઇનફેક્ટ પ્રોવ્યુઝ ઉપર કામ કરવાની જરૂરિયાત પણ મને ત્યાંથી જ લાગી કે સેમ ક્લાયન્ટ્સને અમુક પ્રકારના કન્સર્ન્સ હોય છે જે અમે સાંભળેલા અને અમને એમ લાગ્યું કે આ પણ એક વસ્તુ એવી છે કે જે અમે સેમ ક્લાયન્ટને વેચી શકીએ, સર્વિસ આપી શકીએ. એટલે સિમ્પ્રોસિસમાં જે માર્કેટિંગ સોલ્યુશન્સનું જે કામ છે એના જે ક્લાયન્ટ્સ છે એ જ ક્લાયન્ટ આ સોફ્ટવેર પણ ખરીદશે, ઓલરેડી ખરીદી રહ્યા છે. ઓકે સો શોપિફાઈ ઇકોસિસ્ટમ વિશે તમારે વોટ ઇઝ યોર પોઈન્ટ ઓફ વ્યૂ? એટલે શોપિફાઈ એપ માર્કેટ સેચ્યુરેટેડ છે અને નવા પ્લેયર્સ માટે કોઈ જગ્યા નથી એવું લોકોનું પરસેપ્શન છે. મતલબ ઇન ઇકોસિસ્ટમ એવું પરસેપ્શન છે. ઇઝ ઇટ રાઈટ? હા એ ઘણા ખરા અંશે છે. કારણ કે જે કોઈ પણ જગ્યાએ આવું હોય એમ તમે કોઈ એક આજે સૌથી પહેલી વસ્તુ શોપિફાઈ માર્કેટ ઉપર જે કાંઈ પણ ઇમેજિન કરી શકો ને એ પ્રોબ્લેમનું સોલ્યુશન છે. ઓકે હવે એવું કોઈ અનએડ્રેસ્ડ પ્રોબ્લેમ જેવું બાકી નથી રહ્યું. એટલે જે જૂના પ્લેયરો છે બધાએ લગભગ બધા જ પ્રોબ્લેમનું કવરેજ લઈ અને અલગ અલગ જગ્યાએ એપ અને મોડ્યુલ્સ ને એવું બધું બનાવી રાખેલું છે ને ચાલે છે એ લોકોનું. હવે એ લોકો જૂના છે એટલે એ લોકો પાસે એડવાન્ટેજ ઇન્સ્ટોલ્સ એવડા છે, રિવ્યૂ કાઉન્ટ એટલા છે, એ લોકોની પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ્સની સોલ્યુશન માટે જે લર્નિંગ જોઈએ શરૂઆતમાં બનાવતી વખતે એ બધી સારી છે. એટલે એ લોકો બહુ સારી રીતે એક્ઝિક્યુટ કરી શક્યા છે. નવા પ્લેયર્સને આ બધી જ જર્નીમાંથી નીકળવું પડે અને જ્યાં સુધી નવા પ્લેયરો સિગ્નિફિકન્ટલી ઇનોવેટિવ ના હોય ત્યાં સુધી માર્કેટમાં એમ જ કહે છે કે ભાઈ પેલો ભાઈ છે ને તારી શું જરૂર છે. ઓકે એટલે નવા પ્લેયરને તકલીફ છે, બીજું કંઈ નથી. પ્લસ શરૂઆત હું એમ કહીશ કે કોવિડ પહેલાં છે ને કોસ્ટ ઓફ પ્રોડક્શન સસ્તું હતું. એટલે જે લોકોએ ત્યારે ઇન્વેસ્ટમેન્ટ કરેલા છે ને એ લોકોને ઓછા ઇન્વેસ્ટમેન્ટમાં પ્રોડક્ટ્સ બની ગઈ છે. ઓકે હવે અત્યારે થોડું એક્સપેન્સિવ છે, નોટ જસ્ટ સોફ્ટવેર બટ ઇવન ધી ટીમ કોસ્ટ, સેલેરીઝ ને બધું બહુ હાઈ છે. એટલે થોડુંક પ્રોબ્લેમેટિક તો છે નવા પ્લેયર્સ માટે, નાના પ્લેયર્સ માટે. પણ અગેન ઇફ યુ હેવ વેરી સ્ટ્રોંગ સોલ્યુશન ઓર સ્ટ્રોંગ પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ જેનું બહુ સારું અને હાઈ પરફોર્મિંગ સોલ્યુશન ટ્રાય કરવા જેવું તો છે જ. સાવ કોઈ જગ્યા જ નથી બધી એવું નથી. ઓકે તમે એમ્પ્લોયની વાત કરી ત્યાંથી મને એક વાત યાદ આવી તમારા કેફેટેરિયાની. તો મતલબ જે તમારો કેફેટેરિયાનો જે એક્સપિરિયન્સ છે એ તમે ડિટેલમાં શેર કરશો જેનાથી બીજા કોઈ ફાઉન્ડર શું શીખી શકે એનાથી? કેફેટેરિયાનો એક્સપિરિયન્સ એટલે હા એ તો આખે અલગ જ વસ્તુ છે. મતલબ એના ઉપર આપણે ઘણી બધી વાતચીત કરી શકીએ. પણ હું જ્યારે 2018થી ગૂગલની ઓફિસોમાં જાઉં છું અલગ અલગ જગ્યાએ ત્યારથી હું ત્યાં જમવા અમને એ લોકો લઈ જાય અમારા જે કાઉન્ટર પાર્ટ હોય ને અમને. એટલે ત્યારથી એમ થયું કે આપણે પણ આપણી ઓફિસમાં આવું કંઈક કરવું છે કે ત્યાં ને ત્યાં ફ્રેશ ખાવાનું જમવાનું બને અને લોકો ત્યાં જ જમે. હવે એ કરતાં હું થોડુંક એક સ્ટેપ આગળ ગયો છું કે ભાઈ આપણી ઓફિસમાં જે કંઈ પણ જમવાનું બને એનું જે કંઈ પણ મટિરિયલ વાપરવામાં આવે એ થોડું રિલાયબલ સોર્સેસથી અને ઉચ્ચ ગુણવત્તાવાળું હોય, એકદમ હાઈ ક્વોલિટી અને ઇવન થાય તો કેમિકલ ફ્રી ફાર્મિંગથી પ્રોડ્યુસ કરેલું. અને થોડાક મેનુના ઓપ્શન પણ હેલ્ધી હોય જેથી કરીને લોકોને
થોડુંક નુકસાન ઓછું થાય કે કોમર્શિયલ ક્લાસનું ફૂડ ખાતા હોય એવું ફિલિંગ ના આવે. જેમ કે અમારા કેફેટેરિયામાં ઘઉંની રોટલી નથી હોતી. અમારા કેફેટેરિયામાં જે કંઈ પણ ઘી છે કે મધ છે, ઘી મારે પોતાની જ ગૌશાળાનું આવે છે, અમે પોતે જ બનાવેલું. મધ છે એ મારે ખુદ બહુ ખાસ મિત્ર છે, હની ફાર્મ છે, અને પોતાના અલગ અલગ મને ખબર છે કે મેનિપ્યુલેટ નહીં કરતો હોય. એટલે મધ માર્કેટમાં સ્ટાન્ડર્ડ જે 450 રૂપિયાની આસપાસ, 500 રૂપિયાની આસપાસ કિલોની બોટલો આવે છે કે 500 ગ્રામની બોટલ આવે છે, એ વસ્તુ અમારે ત્યાં 900 રૂપિયાની આવે. પણ અમને ખબર છે કે ભાઈ અમે શું લઈ આવીએ છીએ. ઓકે. એવી જ રીતે ઘણી બધી વસ્તુઓ જેના સોર્સિંગ અમે પોતે નક્કી કરીએ છીએ, અને એના આધારે વસ્તુઓ જે કંઈ પણ ફૂડની આઇટમ્સ બને છે બહુ સારી બને, લોકો બહુ પસંદ કરે છે. અને અમારું કેફેટેરિયા હજુ સુધીમાં જે મહેમાન બનેલા છે અમારે ત્યાં, હજુ સુધી એક પણ એવી વ્યક્તિ નથી આવી કે યાર આમાં તમારે આ જગ્યાએ સિગ્નિફિકન્ટ ઇમ્પ્રુવમેન્ટ કરવાની જરૂર છે. હા, કોઈ નાના મોટા સૂચન તો બધા આપે, સ્વાભાવિક છે. એક બે વ્યક્તિ આઈડિયા વિચારીને કામ કરે ને સામે 30 જણા આવે, સૂચનો તો આવે, પણ હજુ સુધી ક્યારે એમ કીધું કે ના યાર ધીસ ઇઝ નોટ ધ વે વી કેન હેવ ફૂડ. બધા એમ કીધું આના જેવું કોઈ નથી. અને એને કારણે અમને અમારા ટીમ મેમ્બર બધા બહુ ખુશ છે. એમના પરિવારના લોકોને અથવા એમને જાતે સવારના પરમાં વહેલું ઉઠવું નથી પડતું, ટિફિન નથી બનાવવું પડતું. અને કદાચ બનાવવા તૈયાર પણ હોય તો સવારે 8 વાગે 9 વાગે બનેલું ટિફિન બપોરે 1 વાગે જમવું નથી પડતું, ફ્રેશ ખાવાનું મળે. ઘણા બધા એડવાન્ટેજ હતા. અને હું આજે ગૂગલની મારી લર્નિંગ હતી ઓફિસની, મને સંતોષ છે કે હું કંઈક કરી શકું. સો તમારી બીજી હાયરિંગ ફિલોસોફી શું છે આના સિવાયની, કે એમ્પ્લોયી ફ્રેન્ડલી છો તમે? થોડુંક હા, બાકી તો બધી સ્ટાન્ડર્ડ બિઝનેસ પ્રેક્ટિસ છે એમાં કે ભાઈ યુ હેવ ટુ બી ફેર ઇન ડીલિંગ્સ, ઇન ટ્રાન્ઝેક્શન્સ. મતલબ જેમ કે અમારે ત્યાં નો બોન્ડ પોલિસી છે. ઓકે. હા, કોઈ બોન્ડ પોલિસી નહીં અમારે ત્યાં. મતલબ કોઈ આવીને એમ કે મારે જવું છે, તો અનલેસ ઇટ ઇઝ ટ્રાન્ઝેક્શનલ રાઈટ કે અથવા તો કોમર્શિયલ, એના બીજા કોઈ પણ પ્રોબ્લેમ હોય અમે પછી એમાં કાઉન્ટર ઓફર નથી કરતા, જવા દઈએ છીએ મોસ્ટલી. કારણ કે કોઈ પણ વ્યક્તિને તમે બોન્ડમાં રાખો તો કામ નથી કરવાના. ભાઈ બોન્ડ પૂરો કરવાની ટ્રાય કરે અથવા તો બીજું કંઈ પણ બીજું ન્યુસન્સ ક્રિએટ કરી શકે. જેને જવું છે ને જવા દે છે, જેને આવું છે આવે. ઘણા બધા એપ્સોન્ડિંગ થઈ જાય ક્યારેક ક્યારેક. અમારે ત્યાં ફ્રેશર્સ ઉપર અમે હમણાં વચ્ચે ઘણી ટ્રાય કરેલી, વચ્ચે એક પીરિયડમાં જે મેં, પણ ફ્રેશર્સમાં એવું જ હતું કે ભાઈ અમે થોડું નેક્સ્ટ લેવલની ટ્રેનિંગ આપીએ, થોડું ટફ એસેસમેન્ટ હોય, અને અમે ઈચ્છીએ છીએ કે અમારે સાથે જે ટીમ મેમ્બરો રહીએ એ લેવલના જ રહીએ. તો ઘણા બધા લોકો 2 એસેસમેન્ટ પછી થાકી જાય છે કે ના ભાઈ આ પ્રોસેસમાં આપણું કામ નથી. તો ફ્રેશર્સ હોય એટલે એ લોકોને ખબર નહીં કે ફોર્મલી રિઝિગ્નેશન મૂકવું જોઈએ એમ. એ તો આવતા બંધ થઈ જાય. એ લોકોને એમ કે ભાઈ જસ્ટ લાઈક કરિયાણાની દુકાન છે, તમારી પાસેથી રોજ કરિયાણું લઉં છું, હવે આવતીકાલથી નહીં લઉં, એવા અનુભવ છે. So what is the top 3 Simplosys worthy quality which needs to મતલબ એમ્પ્લોયમાં હોવી જોઈએ? ટોપ 3 તો સ્માર્ટ, સૌથી પહેલી વસ્તુ. ઇન્ટિગ્રિટી. ઓકે. If you don't have integrity, don't even think of, because one day will catch you and will let you go. ઓકે. સ્માર્ટનેસ અને કોમ્યુનિકેશન સ્કિલ્સ. પછી બીજું ઘણું બધું છે. પ્રોએક્ટિવનેસ હોવી જોઈએ થોડી. અમે એમ કહીએ કે તમે આઈડિયાઝ કે તમે ઇનોવેશન્સમાં કન્ટ્રીબ્યુટ કરો, પણ તમને ખબર છે કોઈ જગ્યાએ સોફ્ટવેરને યુઝ કરવામાં આપણા ક્લાયન્ટને પ્રોબ્લેમ આવે છે, તો કમસે કમ એને તો પ્રોએક્ટિવલી હાઇલાઇટ કરો. અથવા તો તમને આજે રિયલાઇઝ થયું કે આજ સાંજ સુધીમાં મેં 22 ટિકિટો કે 40 ટિકિટ મેં જોઈ, એમાં થોડી એબનોર્મલ પેટર્ન છે કે ભાઈ આપણા કસ્ટમર લોકો આજે આ પ્રકારનો પ્રોબ્લેમ લઈને વધુ આવી રહ્યા છે, તો એને હાઇલાઇટ કરો, એને લોકોને રિપોર્ટ કરો, કન્સર્ન લોકોને રિપોર્ટ કરો. કારણ કે મારે ત્યાં રોજની 300 થી 400 રિક્વેસ્ટ આવે. તો જે પેટર્ન્સ જલ્દી ફિગર આઉટ થાય અને જલ્દી રિપોર્ટ થાય, એના પર કામ જલ્દી થઈ શકે. આ લેવલની પ્રોએક્ટિવનેસ તો પહેલાં જોઈએ. ઓકે. ઇટ ઇઝ જસ્ટ નોટ 9:30 to 6:30 ટિપિકલ જોબ. આવી બધી ઘણી બધી અપેક્ષાઓ રાખીએ છીએ. હું પણ શીખું છું. આ બધી વસ્તુ પહેલાં નહોતા કરતા અમે, આવી અપેક્ષાઓ છે ને આ તે બધું. હવે ધીમે ધીમે અમે રોલ્સ અને રિસ્પોન્સિબિલિટીઝમાં પર્ટિક્યુલરલી એક્ઝામ્પલ સાથે હવે શેર કરવાનું ચાલુ કર્યું છે. ઓકે, ગ્રેટ. કે ઇફ યુ આર ઇન ટુ ધીસ પોઝિશન, ધીઝ આર ધ એક્સપેક્ટેશન્સ. એક્ઝામ્પલ સાથે કે તમે આવું પણ થઈ શકે છે, આવું પણ થઈ શકે છે, આવું પણ થઈ શકે. તમારે આ બધી વસ્તુમાં તમારે રોલ પ્લે કરવાનો છે. અને આ સુધારા બધા છેલ્લા 1.5 વર્ષમાં કર્યા, હજુ ચાલુ જ છે. જેમ જેમ અમને ફીલ થાય કે આ વસ્તુ અમારા KRAમાં ઇન્ક્લુડેડ નથી,
એ બધી વસ્તુ મેં લખવાનું ચાલુ કર્યું. ગ્રેટ. સો તમે એમ્ડના એક્ટિવ મેમ્બર છો અને પાસ્ટમાં એમ્ડ કમ્યુનિટીના એડમિન પણ હતા. એડમિન કમિટીમાં વોલ્યુન્ટિયર હતો. એડમિન તો ન કહેવાય, એડમિન તો ટોપ લેવલ આવે, વચ્ચેલા લેવલ હતા અમે. Okay. So how was your experience and what your thought about that community? બહુ સરસ છે, હું તો એમ કહીશ. અને હું વોલ્યુન્ટિયર એક્સિડેન્ટલી બનેલો. મારે એવું કાંઈ હતું નહીં કે આપણે આમાં જવું છે આ ઇકોસિસ્ટમમાં, આપણે લીડરશિપમાં. પણ જ્યારે એક ટ્રીપનો બધા પ્લાન કરવાની વાત કરતા હતા કે આપણે બધા એક ટ્રીપ ઉપર જાય એટલે ત્યારે મેં કીધું કાંઈ વાંધો નહીં, તમે મને બધા હેડ કાઉન્ટની કમિટમેન્ટ આપતા હોય 30-40થી વધારેની તો હું એરેન્જ ઓર્ગેનાઇઝ કરીશ. અને લકીલી અમારી પહેલી જ ટ્રીપ 84 લોકોની થઈ. 2 બસ લઈને અમારે જવું પડ્યું. અને લોકોએ સારો રિસ્પોન્સ આપ્યો. લોકો બહુ સારી રીતે મને સપોર્ટ કર્યો. મારા મેનેજમેન્ટમાં કોઈ ફ્રિક્શન ના આવ્યું. હું જે રીતે ધારતો હતો એ ટ્રીપ અલગ અલગ જગ્યાએ જે એક્ટિવિટી કરાવી હતી એ બધી થઈ શકી. ઇન બિટવીન બીજા 6 કે 7 લોકોએ મને એ ટ્રીપ ઓર્ગેનાઇઝ કરવામાં સપોર્ટ કરેલો. અને પછી એ જ દરમિયાન એઆઈએમઈડીમાં એડમિન્સમાં એક પ્રોપર રોલ્સ અને વોલ્યુન્ટિયર્સને એ રીતે રોલ સ્પેસિફિક વોલ્યુન્ટિયર્સ રાખવાનો કન્સેપ્ટ આવ્યો. તો ત્યારે એ લોકોએ મારું નામ ટ્રીપ મેનેજમેન્ટમાં નાખેલું. બાકી હું કંઈ એવું હતું નહીં કે ભાઈ ના હું એઆઈએમઈડીનો કમિટી મેમ્બર છું. ને એવું હતું જ નહીં ક્યારે. જ્યારે ટ્રીપનું ઓર્ગેનાઇઝ પહેલી ટ્રીપ કરી ત્યારે પછી રોલ કરેલો. અને આ માર્ચ 31 મેં એ રોલમાંથી રિલીવ થયો. હવે અત્યારે બીજા મિત્રો છે જે સંભાળે છે. પણ આ બધી વસ્તુ કરવામાં ઘણી મજા આવી. હું એમ કહીશ કે મને જે ક્યારેક એમ થાય ને કે હું એક ઇમ્પેક્ટ ક્રિએટ કરું, એક વેલ્યુ ક્રિએટ કરું, અગેન નસીબથી થઈ ગયું. So is it tough to handle the CEOs? ના, જરાય નહીં. Okay. જરાય નહીં. હું તો એમ જ કહીશ કે જ્યાં સુધી લોકો એક કોમન ગોલ સાથે અલાઇન્ડ હોય ને, એટલે એ લોકોને ખાલી નેક્સ્ટ એક્શન શું કરવાનું છે ને એ જ જણાવવાનું હોય છે. બાકી બધા જ લોકો જે મેં તમને કીધું પ્રોએક્ટિવ હોવા જોઈએ, આ હોવા જોઈએ, તે હોવા જોઈએ, આપણે એમ્પ્લોયમાં આ બધી એ લગભગ મને સીઈઓ લેવલે જ્યારે મેં પહેલી ટ્રીપ ઓર્ગેનાઇઝ કરી મને ઘણી બધી બીક લાગતી હતી. હાલત ખરાબ હતી માનસિક રીતે કે આમાં કાંઈ પણ બ્લન્ડર ન થાય, નહીં તો મારું નામ ખરાબ થઈ જશે. એક ડર હતો. પણ એવું કાંઈ થયું ને. અને અગેન આઈ વિલ એટ્રીબ્યુટ ઇટ ટુ ધ કોમનલિટી ઇન ધી માઇન્ડસેટ. લગભગ બધા કમિટેડ હતા કે આપણે ત્યાં કોઈ ફરવા નથી જતા, આપણે ત્યાં એકબીજા પાસે કંઈ શીખવા જાય છે અને એકબીજાને ફ્રેન્ડ બનાવવા જાય છે. એને કારણે ઘણું બધું ઇઝી થઈ ગયું. સીઈઓઝને હેન્ડલ કરવા બહુ સહેલા છે. આ વસ્તુ હું તમને કહી દઉં. અને જે લોકો પણ પ્લાન કરે, બસ એક જ વસ્તુ હોવી જોઈએ કે અતિ સ્વાર્થી સીઈઓઝ એ ટ્રીપમાં ના આવતા હોય ત્યાં સુધી તમારા માટે સહેલું છે. તો અમિત જીવાનીને ટ્રાવેલિંગનો બહુ શોખ છે. અમિત જીવાનીને ડ્રાઇવિંગ બહુ ગમે છે. હા. તો અમિત જીવાનીને માઉન્ટેન વધારે ગમે છે, બીચ વધારે ગમે છે? માઉન્ટેન્સ. So any experience of a mountains? પુષ્કળ. હમણાં જ હજી હું 30 મે આજે કંઈક 16 જૂન છે આજે. 30 મે હું રોકી માઉન્ટેન્સમાં હતો કેનેડામાં. ઓકે. સ્પેશિયલી એ જોવા જ માટે ત્યાં. અને ત્યાં મેં સેલ્ફ ડ્રાઈવ કાર પણ રેન્ટલ ઉપર લીધેલી ત્યાંના બધા માઉન્ટેન્સને ફીલ લેવા માટે. પણ હા, લગભગ આપણે હિમાલયમાં ચલાવેલી છે. જે આ બધી આવે ને ટોપ 10 ઓર મોસ્ટ ડિફિકલ્ટ રૂટ્સ ઓફ ધ વર્લ્ડ, એમાં જે આપણે આપણે જે હિમાચલ પ્રદેશની અંદર જે કાઝાના રોડ છે ત્યાં છે. હું ત્યાં પણ વાહનો ચલાવેલા છે. મતલબ લોકો બાજુમાં બેઠા હનુમાન ચાલીસા કરતા હોય, હું ગાડી ચલાવતો. એવા અહેસાસ છે, એવા અનુભવ છે કે ભાઈ જરા એક નાનકડી ભૂલ અને યુ આર નો વેર ઇન લાઈફ થી લઈને બેસ્ટ. મતલબ કોઈને ધ્યાનમાં નથી આપણે ત્યાં, પણ હું તમને એમ કહીશ કે ECR છે જે દુનિયાના અમુક લોકો બધા કહે ને કે ભાઈ કોસ્ટલ રોડ્સ ઓફ અમેરિકા, કોસ્ટલ રોડ ઓફ ઓસ્ટ્રેલિયા. આપણા દેશમાં પણ એક બહુ મસ્ત કોસ્ટલ રોડ છે. એ છે પોંડિચેરીથી ચેન્નઈ. ઓકે. કોઈ દિવસ ત્યાંય ચલાવવાનો મોકો મળે તો ચલાવજો. અને કદાચ ચલાવવાનો શોખ ન હોય તો બાજુમાં બેસીને ખાલી એ રોડનો નજારો શિયાળામાં ફીલ કરજો. ગ્રેટ, વિલ ટ્રાય. સો અમિતભાઈ, કોઈ સ્પિરિચ્યુઅલ પ્રેક્ટિસ, કોઈ માઇન્ડસેટ જે તમે ડે ટુ ડે એક્ટિવિટીમાં જેવી રીતે તમે કામ છો અને જેવી રીતે તમારા દરેક ડિસિઝન તમે એક થોટ પ્રોસેસથી લો છો, તો કોઈ સ્પિરિચ્યુઅલ પ્રેક્ટિસ? મને ખબર નથી સ્પિરિચ્યુઅલિટી શું હોય.
ઓકે. ખાલી સારું કામ કરતા રહો. હા, ઉપરવાળાનો એક ડર છે, ખોટું કામ કરતાં ગભરાય છે. કારણ કે મેં તમને જ્યારે શરૂઆતની વાત કરી કે કન્સ્ટ્રક્શન બિઝનેસમાં બહુ લોસેસ થયા અને મારી પાસે કોઈ કામ હતું નહીં, એ દિવસો એટલા ઇઝી નહોતા. એ વખતે ખાવા પીવાના વાંધા હતા, એટલે ડર લાગે ઉપરવાનો નેચરલી, કારણ કે આપણે એ વસ્તુ બહુ મુશ્કેલ સમય જોયેલો છે અને એમાં ઘણા ખરા અંશે મારી ભૂલો તો હતી જ, પણ નસીબનો પણ એવો જ મોટો રોલ હતો. એટલે આપણે ખબર છે કે ખોટું કરો તો શું થઈ શકે, કે એટલે સીધું રાખવાનું, સ્ટ્રેટ ફોરવર્ડ રાખવાનું. રહી વાત કામ, તો હું કામ નથી જરાય, હું અગ્રેસિવ છું. પણ હા, કહેવાય ને કે નાની ઉંમરે બહુ જાજી દિવાળી જોયેલી હોય એટલે પછી તમને ખબર હોય કે અમુક જગ્યાએ કેવી રીતે કેવું વર્તન કામ આવશે ને કેવું વર્તન કામ નહીં આવે. ઓકે. સો લાસ્ટ ક્વેશ્ચન, તમે તમારી જાતને 2030માં ક્યાં જોઈ રહ્યા છો? વોટ્સ યોર? બહુ વહેલું છે આ બધી વસ્તુ ઉપર વાત કરવી. હજી 5 વર્ષ તો ઘણો મોટો સમય છે, અને ખાસ કરીને અત્યારે જે રીતનું એઆઈનું ડિસ્રપ્શન કયો કે એઆઈનું ઇવોલ્યુશન કયો માર્કેટમાં, વ્યક્તિગત રૂપે એમ કહીશ કે હા, મને સંતોષકારક, હું જે કાંઈ પણ કરતો હોઈશ બહુ અલગ લેવલનું સંતોષકારક હશે એવું મારું માનવું છે અત્યારથી. અત્યારથી કોઈ રોલ કહી ના શકાય અથવા તો કોઈ લેવલ ના ડિફાઇન કરી શકાય કે આ લેવલે પહોંચી જ જાશું એમ. મજા આવશે એવું લાગે છે, એટલું અઘરું નહીં હોય. સો એક સજેશન or એક anything which you convey to other SaaS entrepreneurs. SaaS એન્ટરપ્રેનર્સને સજેશન આપવું જોઈએ. ઓકે, ટ્રાય ટુ બી જેન્યુઇન સોલ્વર ઓફ ધ પ્રોબ્લેમ. Okay. ડોન્ટ જસ્ટ કોપી એની અધર ફીચર અથવા તો કોપી એની અધર પ્રોડક્ટ. તમે તમારા જ પ્રોબ્લેમ્સ, તમે જે પ્રોબ્લેમ્સની જેટલી વધુ સારી રીતે સમજી શકશો એના જ સોલ્યુશન વિશે ફિગર આઉટ કરી અને એનું સોલ્યુશન બનાવો, અને કોશિશ કરો કે સોલ્યુશન સારામાં સારું હોય. બી ઇન ટચ વિથ યોર ક્લાયન્ટ્સ. ઘણા બધા લોકો ની રેવન્યુ મહિને 3-4 લાખ, 2-3 લાખ ડોલરની ઉપર થતી રહે, અથવા તો એ લોકોના આરઓઆઈ સારો એવો થઈ જાય એટલે પછી એ લોકો બોર્ડ રૂમ પૂરતા સીમિત થઈ જાય છે. હું એ નથી. આજે પણ મારા ઘણા બધા ક્લાયન્ટ્સ મારા પર્સનલ વોટ્સએપમાં ટચમાં છે. Okay. તો ત્યાંથી પણ એક ઇન્સ્ટન્ટ ફીડબેક જ્યારે પણ જરૂરી બને કે આ ફીડબેક અમે જીવાણીને મળવો જોઈએ ત્યારે મળી જાય છે. Great. એટલે એ કામ આવે છે અને એ તમે તમારા પ્રોડક્ટના ટચમાં રહી શકો એને કારણે. થેન્ક યુ અમિતભાઈ. સો આ હતા અમિત જીવાની, એમને એમની જર્ની વિશે જણાવ્યું. સો લેટ્સ સ્ટે કનેક્ટેડ ફોર અ નેક્સ્ટ એપિસોડ. મીનવાઇલ હેવ અ ગ્રેટ રેસ્ટ ઓફ યોર ડે. થેન્ક યુ.